આજે આપણે આપણા દાદી નાનીનું ખૂબ જ ફેવરિટ એવું પાકા કેળાનું શાક બનાવીશું. જો તમારી ઘરે કેળા લાવ્યા પછી કેળા ખૂબ જ પાકી ગયા હોય અને તે ભાવતા ના હોય ને, તો તેનું શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો, જેથી કરીને તમારા પાકા કેળા વપરાઈ જશે અને એકદમ ટેસ્ટી શાક પણ તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેળાનું શાક બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં પાકા કેળા લઈ લીધા છે. કેળા જો વધારે પડતા પાકી ગયા હોય તો તે કેળાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. વધારે પાકેલા કેળા આપણને ખાવા નથી ભાવતા, પણ તેનું શાક એકદમ ટેસ્ટી બને છે. તો તે પાકેલા કેળા લઈ તેના આ રીતે ગોળ ટુકડા કરી લેશું. કેળા વધારે પાકેલા હોય તો તેના થોડા મોટા ટુકડા રાખવા, અને જો કેળા ઓછા પાકેલા હોય એટલે કે થોડા કડક હોય તો તેના થોડા નાના ટુકડા કરવા. તો આ રીતે બધા જ કેળાના ગોળ ટુકડા કરી લેશું. હવે શાકના વઘાર માટે એક વાસણમાં 1 થી 1.5 ટેબલસ્પૂન અથવા તો 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેલને ગરમ કરીશું. અને આ તેલ ગરમ થતું હોય ત્યારે તમે જે વાસણ લીધું હોય તેમાં બધી જ સાઈડ સ્પ્રેડ કરી લેવું. અને ત્યાર પછી તેલ બરાબર રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું અને થોડી રાઈ ઉમેરીશું. હવે આ રાઈ ક્રેકલ થવાના લીધે તે બહાર ઉડે છે, એટલે તેને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું. અને રાઈ બરાબર રીતે ફૂટી જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને તેની સાથે જ 2 બારીક સમારેલા લીલા મરચાં ઉમેરીશું. અહીંયા મરચાં તમારી તીખાશ પ્રમાણે તીખા અથવા તો મોળા ઉમેરી શકો છો, પણ મરચાંને સ્કીપ ના કરવા, કેમ કે મરચાં ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. મરચાંને પણ અહીંયા મેં ઢાંકણ ઢાંકીને પકાવ્યા હતા, જેથી તેલ બહાર ના ઉડે. અને મરચાં થોડા સતળાઈ જાય ત્યાર પછી તેની સાથે જ તેમાં થોડો હળદર પાવડર ઉમેરીને આપણે જે કેળાને કટ કરીને સાઈડમાં રાખ્યા હતા તે કેળા ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં બધા જ મસાલા, જેમાં અહીંયા મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું. તેની સાથે જ થોડો લાલ મરચું પાવડર, થોડો ધાણા જીરું પાવડર ઉમેરીશું. તમારે જો થોડો ગરમ મસાલો ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો. અને તેની સાથે જ થોડો મરી પાવડર ઉમેરીશું. તમે જ્યારે કોઈ પણ રેસીપીમાં હળદર પાવડરનો ઉપયોગ કરતા હોય ને, તો તેની સાથે થોડો મરી પાવડર તો જરૂરથી ઉમેરવો. કેમ કે મરી પાવડર ઉમેરવાથી મરી પાવડરમાં રહેલું પેપરિન હળદરમાં રહેલા કર્ક્યુમિનને એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે છે, અને આ કર્ક્યુમિન આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. એટલે જ્યારે પણ હળદર વાપરો ત્યારે મરી પાવડરનો ઉપયોગ કરવો જ. અને હવે અહીંયા હું વઘારમાં મીઠા લીમડાના પાન ઉમેરવાનું ભૂલી ગયેલી, એટલે પાછળથી મીઠા લીમડાના પાનના ટુકડા કરીને ઉમેર્યા છે. એટલે તમે જ્યારે પણ વઘાર કરો ત્યારે વઘારમાં જ લીમડાના પાન ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી તેને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શાકને 1.5 થી 2 મિનિટ માટે પકાવીશું. અંદાજિત 2 મિનિટ જેવું શાકને પકાવ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા કેળા સરસથી પાકવાના લીધે તેનો મસ્ત રસો પણ છૂટો પડ્યો છે, અને મસ્ત શાકની સુગંધ પણ આવવા લાગી છે. તો આ રીતે શાકમાંથી થોડો રસો છૂટો પડે ત્યાં સુધી આપણે શાકને પકાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ શાક તૈયાર છે. તો લાસ્ટમાં શાકમાં થોડી બારીક સમારેલી લીલી ધાણા ભાજી ઉમેરીને ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ કેળાના શાકનો કલર કેટલો મસ્ત આવ્યો છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. આ કેળાનું શાક એક વખત તમે બનાવશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. આપણા દાદી નાનીના સમયમાં તો આ કેળાનું શાક બહુ જ બનતું. અત્યારના જમાનામાં કેળાનું શાક ઓલમોસ્ટ લુપ્ત થઈ ગયું છે, એટલે કે ખૂબ જ ઓછા લોકો બનાવતા હોય છે. તો તમે પણ આ પાકા કેળાનું શાક એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.